बोलो भगवान की ममाय मात की लेबोध मात की सत्य सनातन धर्मनि नमः पार्वती देवा हर हर महादेव। આજે સદુલકા ગામના આંગણે માં લેજન નેમરનું નૃત્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીં બધા એકત્ર થયા સહી તો આપણને બધાને આશીર્વાદ દેવા માટે પરમ પૂજનીય મહામંડલેશ્વર જરા દુધઈવડવાળા મંદિરના પરમ પૂજનીય રામબાલકદાસ બાપુ, મિશ્ર જગ્યાના બંસીદાસ બાપુ, શ્રી જગ્યાના કોઠારી નિરાન બાપુ, ત્રણેય જગ્યાના સંતો ને તમામ ભુવાજીના હમણાં બધાના નામ લીધા એવા તમામ ભુવાજીઓ અને સમાજના વડીલો, યુદ્ધ આગેવાનો અને સમાજના નવ યુવાનો, આ દેશનું આ સમાજનું ધન કયું છે કે યુવાન ધન છે, જેની હમે આપણે લેટીને બેઠા છીએ કે આ યુવાનો એક સમય આ સમાજની ચિંતન, આ સમાજનું ગૌરવ અને આ સમાજની પ્રગતિને વિકાસ આજનો યુવાન ધન શિક્ષિત થાય, દીક્ષિત થાય, સારી પોસ્ટમાં નોકરી કરશે અને સમાજનું ગૌરવ વધારશે, સારા ધંધાની રીતે જંપલાવશે અને સારો ઉદ્યોગપતિ બનશે અને આ સમાજને ઉપયોગી થાય અને સમાજને હંમેશની માટે ધ્યાન રાખશે. એટલે આજે આપણે કહેવી છે કે આ દેશનું, આ સમાજનું યુવાન ધન છે બાપ. આ યુવાન ધન ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણા સમાજની અંદર યુવાનો અત્યારે ખૂબ સારી પ્રગતિ, સારો વિકાસ, સારો ધંધાની અંદર સારું શિક્ષણ અને સારી હંમેશની માટે પ્રગતિની પંથે જેમ હરણ ફળ ફળે એમ ફળવા મળ્યા છે. ખૂબ ધન્યવાદ છે બાપ. આજનો યુગ નહીં, આજનો સમય શિક્ષણનો છે. શિક્ષણ નહીં આવે ને ક્યાં સુધી કાંઈ નથી. યાદ સમય દીકરાને દીકરીઓ ભણાવો. શિક્ષણ હશે તો જ આ સમાજની પ્રગતિને વિકાસ, શિક્ષણ હશે તો જ ભવિષ્ય માટે આ સમાજ સુખી. શિક્ષણની સાથે પણ સંસ્કારો પણ જોશે. જો શિક્ષણ છે ને સંસ્કારો ન હોય તો એ શિક્ષણની કોઈ જરૂર નથી. સંસ્કારો ક્યાં? ગમે એટલો ગેજેટ હોય, ગમે એટલો અધિકારી બન્યો હોય, ગમે એટલો મોટો ઓફિસર બને, પણ હંમેશની માટે વડીલને માન સન્માન આપતો રહે, વડીલોની મેન મર્યાદા પણ રાખતો રહે અને ધર્મનું રક્ષણ કરતો જાય. સાધુ સંતને હંમેશની માટે ભુવાજીને નમતો ભજતો જાય. એ સાથે શિક્ષણ, એ સાથે સંસ્કાર. અમે તો કહેવી છે ખાસ બહુ શિક્ષણ લીધું છે, બહુ મોટા ઓફિસરો બન્યા છે, પણ સમય મળે 8 દિનની રજામાં તો તમારા પરિવારમાં તમારા વડીલ હોય, દાદા હોય, બાપા હોય, એની પાસે કલાક બેહજો અને એને પરંપરાની પેઢીના વિચારોને પૂછજો. તો હંમેશની માટે પેઢીના ખાનદાની, પેઢીના વિચારો અને પેઢીની પરંપરા, સમાજની પરંપરા એ વડીલોના એના મુખથી મળશે અને એના વિચારોથી તમારે જીવનમાં તમારી ખાનદાની આવશે. ખાનદાની મોબાઈલોમાં, ટીવીઓમાં નહીં મળે. ખાનદાનીમાં તમને કોઈ ચેનલનું જોવા નહીં મળે, પણ કોઈ વડીલોને પાસે બેહજો, સારી વાત પૂછજો. આપા, હા દાદા, તમારા વખતમાં તમારું બાળપણ કેવું હતું, તમે શું જોયું?
કારણ કે એ સમયમાં એને તો માલ સાર્યો છે, દેશ પરદેશ વેઠ્યા છે, રાત દિવસ ટાઈટ તડકો અને વરસાદ માથે જ વરસાયો છે. અત્યારે ઠાકરની દયાથી એ પેઢીઓના વડવાના પુણ્યથી આજ આપણે ભગવાનની દયા સારા બંગલાઓ, સારા મકાનો, સારી ગાડી, સારું રહેવાની સાવી ઓપેશું થઈ છે ને. એ કાંક આપણી પેઢીઓના પુણ્યથી, કાંક આપણા પેઢીઓના સારા કાર્ય કર્યા, સમાજ સેવા કરી છે, સાધુ સંતની સેવા કરી છે અને ધર્મનું રક્ષણ, ગૌ માતાની સેવા કરી છે ને, તો એ પુણ્યથી જ આપણે બધા જ સુખી છીએ. તો હંમેશની માટે વિચાર કરજો, જીવનને ગમે તે કમાઓ, સારું રળો હળો પ્રગતિ કરો, પણ વ્યસન મુક્ત થાજો. ગુટકા, પાન, માવા, તમાકુ, જે તે વસ્તુ જીવનમાં ન ખાવાની, ન પીવાની વસ્તુને આ શરીર આપણું પવિત્ર છે. આજ આપણે પણ એમ બોલવીએ છીએ સમાજ કે નાતી ગંગા, અને ગંગા કેને કહેવાય? ગંગામાં સ્નાન કરે ને, ગંગાનું શરણામત લઈને જ માણસનો પવિત્ર થઈ જાય. અરે ગંગામાં ખાલી એક હાટક્યું હરજે ને એની 71 પેઢી તરી જાય છે. બાભૂત ન હરજે તો આ નાચને ગંગા કહેવાય છે. તો બાપ આ ખોળિયું ભગવાને આપ્યું છે, ગંગામાં આપ્યું છે, ગંગાના પરિવારમાં આપ્યું છે ને. તો એ ખોળિયાને અપડાવશો નહીં, એ ખોળિયાને અપવિત્ર ન કરજો, પવિત્ર રાખજો. ખોટા આહાર ન લેજો. ખોટા આહારથી આપણું જીવનના સંસ્કારો બગડે છે. ખોટા આવા આહારથી આપણા વિચારો બગડે છે. ડીચમાં પિતા ખાલી ગરીબાના ઘરનું ખાધું હતું ને, ધ્રુપદીના તીર ત્યારે દળાને કણકે ખોટું આહાર ખાઈ ગયા હતા, એટલે એનું ખાધું એટલે એ નતા બોલી શક્યા. કીધું કે બધું હાચું, પણ વિધવા તમે તો બંનેના દાદા છો, તમારાથી પણ ખાઈ ગયા હતા. કોરવાના ઘરનું ક્યાં બોલી શકે? આહાર ખોટો આવી ગયો હતો. એમ આપણા જીવનમાં ખોટા આહાર ન લાવતા. મારા બાપ વડીલોને તો કહું છું, પણ વડીલોના ખાસ યુવાને કહું છું, આજના યુવાનોને બહુ વધી ગયા વ્યસનો. સુખી થયા છે, પ્રગતિ કરી છે, બિલ્ડરો બન્યા છે, સારી પોસ્ટમાં નોકરીમાં ગયા છે, પણ વ્યસન વધી ગયા છે, બહુ વ્યસનો વધી ગયા છે. વ્યસન ઓછા કરો, વ્યસન ઓછા કરો. તમારા શરીરની ખુવારી છે, તમારા શરીરમાં અનેક વ્યસનનો રોગ લાવે છે, અને એ રોગથી આપણે પીડાવી છે. જેટલું આપણી પાછળ કમાણા છે ને, પાસે બધા દવાખાનામાં નાખવી છે. વ્યસનમાં જેટલો ખર્ચો કરો છો, રોજના 100, 200, 150 માવા ખાઈ જાઓ છો, ગુટકા, પાન, માવા, બીડી, સલમું પી જાઓ છો. એટલા પૈસા બસાવીને તમારા દીકરી દીકરાઓને સારી સ્કૂલમાં, સારી હોસ્ટેલમાં, સારું ટ્યુશન ભણાવો, તેનું ભવિષ્ય ઉજળું થાય. 10 ભણશે કે 12 ભણશે તો કાંઈ નહીં વળે. આપણે એમ કે એમ કે દીકરો દીકરી 10, 12 ભણેલા ઘણું કહેવાય, ખૂબ ભણ્યા. 10 નું 12 નું કાંઈ નહીં આવે. જે ભણવાની ડોક્ટરની લાઈન, એન્જિનિયરની લાઈન છે, છે આ બધું કરવું પડશે, ત્યારે એને સારી નોકરી, સારી પોસ્ટ મળશે. એ પણ જરૂર છે. ખૂબ ભગવાનની દયા છે. ત્યારે સમાજની ખૂબ સારી પ્રગતિ, વિકાસ છે. સમાજનો સારો દરેકનો સાથ સહકાર છે. જે સિટીમાં દીકરીઓ જે જિલ્લામાં ભણ્યા હોય એને સારું ઇનામતર કાર્યક્રમ, હોસ્ટેલોની વ્યવસ્થા છે. ખૂબ સારી પ્રગતિ અને વિકાસ સારો છે. પણ થોડુંક વ્યસન વધતું જાય છે. વ્યસન ઓછા કરો, ટાટિયા ખેસ ઓછી કરો. એક ભૂતનાથ બાપુ એક નદીના કિનારે ભજન કરતા હતા. એક માલધારીનો દીકરો આ કાંઠે ગામ હામા કાંઠે ભૂતનાથ બાપાનું આશ્રમ, બકરા સારવા જાય એટલે નદીમાંથી ઉતરીને બકરા હામા કાંઠે વગડામાં સરવા જાય. એ સમય સાંજના ટાઈમે બકરા પાછા આવે. સાંજના ટાઈમે એક ટોળામાંથી એક બકરું સીધી ભૂતનાથ બાપુના આશ્રમમાં જાય. એ આશ્રમમાં જઈ
ભૂતનાથ બાપુ ખપર ધરે એટલે એની મેતે દૂધ વરસી જાય. જોતા નતા બાપુ, ઈ દૂધ વરસે બકરી વ્યા બાપુ પી જાય. અપ્પાજી ફરાળી મહાત્મા હતા. 8 થી 10 થી 15 થી મહિનો થયો, 2 મહિના 4 મહિના થવા આવ્યા. ઓલો કુવાળ વિચારમાં પડી ગયો કે આ બકરી દોવે છે, કોણ દોઈ જાય છે, કોઈ ગીદડું થઈ જાય છે, કોઈ આપ ધાવી છે, પોતે થઈ જાય છે. એક સમય બકરીની પાછળ પાછળ આખો દિવસ એને ધ્યાન રાખ્યું. સાંજનો સમય થયો, પાછી આવતા બરોબર નદીમાં ઉતરતા બકરી બાપુના આશ્રમમાં ગઈ. એ પાછળ પાછળ ગોવાળ ગયો. બાપુએ ખપત ધરેલું છે, એમાં દૂધ વરસી ગઈ અને બકરી વહી આવી. ઓલે તરત કીધું કે હે મહારાજ, આની કઈ મને તમે વરત નથી આપતા? આ કઈ બકરી તમે વેસાતી નથી રાખી? કઈ મને દૂધના પૈસા નથી? ખબરદાર કે મારું આજથી કોઈ દૂધ ખબર ધર્યું છે, મારી બકરી દોઈ છે. આ ધોકો હગો નહીં થાય કઈ. અને આ તો ભાઈ માલ ધારી સડે તારે ઘડીકમાં હોય સડી જાય, પાછા ઉતરે તારે જીરામાં આવી જાય. પાછા બાપુ હોય તોય ભલે, ભૂ હોય તોય ભલે, ગમે તો એ વખત તો કઈ જ દે. બાપુએ કીધું ભાઈ તને હાથ જોડું, પગે લાગુ, હું ધોતો નથી. એ કાંક પૂર્વજન્મની સંસ્કારની બકરી છે અને આવે છે. દૂધ એની મેતે વરસી જાય છે, હું પીવું છું. છતાંય હું ખપર નહીં ધરું. બીજે દી બકરી ગઈ એટલે મારું ખપર ન ધર્યું. 2, 5 થી 10 દી બકરી બંધ થઈ ગઈ. 4 મહિના ગયા, ઉનાળાના 4 મહિના વ્યા ગયા. સમા હું આવ્યું ક્યાં ઓલા ભાઈને આવ્યું યાદ કે ઓહો, ઓલા બાપુ એમના બિચારા ફરાળ કરે, કાંઈક લેતા નથી. આ બકરી દૂધ પાતી જ પીતા, બીજું કરે છે. બાપુ ભૂખણું ભરી, આ માલધારીનો દીકરો ભૂખણું ભરીને દૂધ પાવા ગયો. બાપુ કા દૂધ ભૂખણું પી જાવ. બાપુ કે ભાઈ જો મારી પાસે કાંઈ છે નહીં, મારી પાસે સીપીઓ, તુંબડી ને માળા ધોળી 3 વસ્તુ છે. કાલ તું પૈસા માંગ, મારી પાસે કાંઈ થાય નહીં. ના બાપુ, મારે પૈસા, મારે એમથી પ્રેમથી તમને રોજ ભૂખણું દૂધ પાવા આવવાનું. તો તારી ઈચ્છા. બાપુ પીતા 4 મહિના સુધી એક દાવ બાપુને દૂધ પાયું ને એક સમય બરોબર શ્રાવણ મહિનો એલી જમેલી અને વરસાદ, 2 કાંઠે નદી જાય. સવારના 7 વાગ્યાનું પોતાને નિયમ હતું કે બાપુને દૂધ પાય અને પોતે શેરામણ કરી અને પછી બકરા લઈને સારવા જવાનું. આવું નિયમ લીધેલું. 8 વાગ્યા પછી બકરા લઈને જાય. પણ દૂધ પાવા ગયો એટલે નદી ન ઉતરી. સવારનો 7 વાગ્યાનો બેઠો તે ઠેઠ 12 વાગ્યા, 1 વાગ્યો પણ પાણી ન ઉતર્યું. એ બગડું માથા ઉપર લઈને પાણીમાં ધૂપકો માર્યો જાય. ભૂતનાથ બાપુ પાણીએ માગાલ દીધો, સીધો આશ્રમમાં ગયો. બાપુએ પાણી દૂધ પીને કીધું બચ્ચા ક્યાં નદી 2 કાંઠે તું આવ્યો ક્યાંથી ગામમાંથી? કે બાપુ મેં તમારું નામ લીધું ને એટલે પાણી થંભી ગયું, મને માગ આપી દીધો. તારે સંતને એમ છે. આ સમાજ વિશ્વાસુ છે. આ સમાજ દેવાસી કહેવાના ને, રાજસ્થાનમાં જાઓ એટલે દેવાસી કહેવાય, રાયકા કહેવાય. ઇન્દ્રની પર્યું માનસરોવર સ્નાન કરવા આવતી. ભગવાન ભોળાનાથને માં પાર્વતીને રત્ના રાયકે કીધું બધાના છોકરા ભાઈના અમે તમારા દીકરા, જેના મા બાપ, બાપ હોય ભોળો નાથ, મા હોય પાર્વતી, એના છોકરા વાંઢા ફરે. મને બધા મેણા બોલે છે. મા પાર્વતીએ કીધું કે એક કામ કર, ઇન્દ્રની પર્યું નાવા સ્નાન કરવા માનસ સરોવરમાં આવે ને, એ સ્નાન કરવા પડે તો તારે કપડા લઈને વિયાવું, જાડે કપડા ટીંગાતા છે. એ 8 પર્યુના કપડા રત્નો રાયક્યો શરણ લઈ માં પાર્વતીને આપી દીધા. ઓલી પર્યું આવી કે પાર્વતી તમારા દીકરા અમારા કપડા લઈ ગયા છે. કે હા લાર્યા કપડા તમારા અહીં લાવ્યો મારા દીકરો. સાચું. 8 પરીમાંથી મારી એક મારા રત્નાને વરો. રા નામની પરી વરી એટલે રાયકા કહેવાના, માસ આપશે. તેથી આપણે રાયકા કહેવાના છે. આપણે સાપ રાયકા સાચી ઓરિજિનલ બારી રાયકા સાપ છે. પછી રબારી, રબારી ગમે તે બારીમાં નીકળી જાય એટલે રબારી. એને ગમે ને નીકળતા ફાવે બારી. એક બારી એની પાસે ખોલી જ હોય, ગમે નથી નીકળી જાય કે પેલામાં ન આવે એવો કોઠાહુડા સમાજ છે એટલે રબારી કહેવાય. રબારી ગમે બારીમાં નીકળી જાય. દેવાસી, દેવના આશીષ. આ માની સ્થાપના કીને ભૂવો કે કાંઈ ઉભા ટેક ટકે તો એ હલે નહીં, આ ગોઠવા બેહી રહે. એ દેવને આશિત, દેવને આશિત શ્રદ્ધા ને વિશ્વાસ વાળો સમાજ છે. એમ એ બાલધારીનો દીકરો ભૂતનાથ બાપુનું નામ લઈને પીડ્યો અને પાણીએ માગ આલી દીધો.
સંતને દૂધ પાઈને પાછો વળતો થાય છે ને કે સંત કે ઉભો રે કા તારે માગવું એ માગી લે. આજે દૂધને પીન ખપરમાં કાઢ્યું બચ્ચા પી જા. અરે બાપુ અમે રબારી અમે ભરવાડ માલધારી અમે કોઈનું હેઠું જૂઠું ન પીવી. આ તો તમે બકારી કરી કાઢ્યું અમે પિતાજી ઢોળી દો કે તો બચ્ચા પી જા. ને એક ઠાકોરનો છોકરો અખાઈ નામનો કીધું બાપુ ઈ નો પી ઢોળી નો દેતા મને આવી ગયો. એ અખાઈ નામનો છોકરો ઠાકોરનો પી ગયો થઈ થવાની થાય તડી કાઢી ભૂતના ચરણે ભણે અખાઈઓ જેના ખાતા ખોળી 360 વાણી કરી. એ સમય બાપુને તોય દયા આવી. બચ્ચા તું માંગી લે. ત્યારે એને કીધું બાપુ ઉભો રહો માંગી લઉં ખરો હું ઘરે પૂછતો આવું. અને તમે જીતુના ઘરે પૂછતા થઈ ગયા છો ને તે દશા બેઠી તમારી. આ ઘરે પૂછવાનું શરૂ થઈ ગયું છે ને ત્યાંથી આ કન્યા વિકરો વધતું જાય છે. નકર નતું એટલું બધું પણ ઘરે પૂછતા થઈ ગયા છે એટલે કન્યા વિકરો વધી ગઈ. બીજા ઘણા પ્રશ્નો વધી ગયા. છૂટા થવા વધી ગયા પ્રશ્ન ઘણા. આને જઈને ઘરે કીધું બોલ બાપુ પ્રસન્ન થયા બોલ માગવું શું આપણે ભાઈ હારા ઘરની કોઈ સંસ્કારી આપણા પાડોશીને સારું થાય આપણા કુટુંબનું સારું થાય આપણી નાયતીનું સારું થાય. આને કે શું ખબર પડે આ ગામમાં 100 ઘર છે ને 100 ઘરના જે માલ કેટલો છો 2-5 હજાર માલ થાય છે. ક્યાંય હેઠા મને ભેળ સારવા દેતા નથી કે બાપા પાસે માંગવું એટલું. આ ગામમાં ચાર ઘર રે અને 25 માલ રે 100 માલ રે આખો ગામનો હિમાડો સારી ખૂટે નહીં કે ગયો બાપુ પાસે. બાપુ માંગુ છું. બાપુ કે તારા ઘરેથી ભાઈએ જે કીધું ને એ માંગજે પણ તારા વસાડ રસ્તામાં જે વિચારો એ નો માંગતો. બસ કે બાપુ તમે જાણી ગયા તો મને બસ એ જ આપો. મારા ગામમાં 4 ઘર રે અને 4 ને 25 માલ રે આખા ગામનો અમે સીમાડો 12 મહિના સારી તો ખૂટે નહીં. આ આપણી ઈર્ખા અને ભાવ ને ટાટિયા ખેંચ એ જે ઘરી ગઈ છે નથી નીકળતી. એક બોર થાય એક ગામમાં પંચાયતમાં ફોર્મ ભરે ગયા બીજા 3 ઊભા થાય. એક તાલુકામાં ભરે બીજા 4 ઊભા થાય મારે ઉભું છે. એમ કરીને ટાટિયા ખેંચમાં એકાબીજા આપણે લડતા રહીને ત્રીજો ફાવી જાય છે. આપણો ઉપયોગ દરેક બીજા કરે છે ને આપણે કોઈનો ઉપયોગ કરીએ ક્યાં નથી આજ સુધી. એના કારણે હેરાન થાય છે આ બધા. તો બાપ તમારી એકતા સંગઠન રાખજો. ટાટિયા ખેંચ છોડજો બાપ. અને હંમેશની માટે એકતા સંગઠન હશે ને તમારા ગામના નિહળા સરપંચ પૂછવા આવશે. તમારા તાલુકાના ધારાસભ્ય તમને પૂછવા છે. તાલુકાની એકતા આખા દેશ આખા તાલુકાની છે અને આખા જિલ્લાની સંસદ સભ્ય પૂછવા આવશે. આખા ગુજરાત રાજ્યની એકતા હશે ને સંગઠન હશે ને તો એક દિને સમય મુખ્યમંત્રી પણ વડાપ્રધાન તમને પૂછવા આવશે. હું તમારે મુશ્કેલી તો મેં કરવા માટે તૈયાર છે પણ નથી એકતા. એના કારણે એકતા આલખેરે કરી એક હાકલો કર્યો દૂધ નહીં ભરવાનું. આખા ગુજરાત રાજ્યમાં વાલધારીનો દીકરો રબારી ભરવાડ આરે સારણ અરે કોળી સમાજ હું બીજા અંતર સમાજ 18 વરણે નથી ભર્યું. આ સૌરાષ્ટ્રમાં તો ઘણા ઠેકાણે નથી ભર્યું. આ એકતા કરી તો આજ ગુજરાત આખાને ખબર પડી કે આ માલધારીમાં એકતાનું સંગઠન છે. આ ધારે કરી શકે એ તાકાત ખરી આનામાં. આ તાકાતની તમારી શક્તિ હાલ ખરે બતાડી. એ ખૂબ ધન્યવાદ છે માલધારી સમાજને. કોઈ સાધુ સંતનું અને ધર્મનું રક્ષણ કરીને વચનનું પાલન જે કર્યું છે ખૂબ ધન્યવાદને પાત્ર છો બાપ. એવી રીતે એમએસટી માટે સમાજની એકતાનું સંગઠન સમાજની પ્રગતિને વિકાસ માટે સમાજના વિકાસ માટે સમાજના શિક્ષણ માટે અને સમાજ સુખીને ધંધાની પ્રગતિ એના માટે અને સમાજની એકતા ખોટા તોફાનને ધમાલ કરવા માટે કોઈને બાધી થોડી ક્યાંય પાછાડી કઈ બચાવી લેવું કોઈને હડફીને 5-50 લાખ લઈ લેવા એવી એકતા નહીં કરવાની પણ એકતા એના માટે સમાજની પ્રગતિને વિકાસ અને શિક્ષણ માટે એ એકતા કરજો બાપ. એ જરૂર છે બાપ. આજ આ સમાજ એકત્ર થયો છે. પરમાત્માને ભગવાનને વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરવી. માં લેબોજના બહેણા થયા છે અને એમાંય નવરાત્રિ માના તહેવારો અને નવરાત્રિનો બીજા નોરતે માની પ્રતિષ્ઠા અને આજ બંભળિયા પરિવાર એકત્ર થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો બાપ. અહીંયા એટલા સંતો પધાર્યા એટલા ભુવાજુ પધાર્યા. અહીંયા બધા આજ નક્કી નાથ ગંગા આવી છે. આ ભૂમિ પવિત્ર થઈ ગઈ. આ ભૂમિ બહુ ભાગશાળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણને બધાને અને આવું ભગીરથ કાર્ય કર્યું છે. આપ બધાને ખૂબ ખૂબ
ધન્યવાદને પાત્રો પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર ખૂબ સુખ શાંતિ સુખ રાખે, કારણ કે સમય ઘણો થયો છે. હજી આ બધાને બાપુ બોલશે, ભાઈ મહારાજ બોલશે, અન્ય આગેવાનો બોલશે, એના બધાને આપણે આશીર્વાદ લેવાના છે. તો બહુ સમય નથી લેતો, એટલું બોલીને મારી વાણીને વિરામ આપું છું. પરમાત્માને ભગવાનને વડવાળા દેવને ઠાકરને અને ઓન તો ઠાકરની મેઘરાજાએ દયા કરી છે. ખૂબ બહાટી બોલી વરસાદની લીલા લહેર થઈ ગઈ છે, આનંદ થઈ ગયો છે. ભગવાન વડવાળા દેવ ઠાકર તમને ખૂબ આનંદ રખાવે એવી ઠાકરના શરણોમાં પ્રાર્થના કરવી. પરમાત્મા ભગવાન વડવાળા દેવ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે, સારા વિચારો આપે એવી પરમાત્માને ભગવાનને વડવાળાને પ્રાર્થના. ભગવાન સૌને સુખી રાખે એવી પ્રાર્થના કરી. ભગવાન વડવાળા દેવ સુખી રાખે. મુમરિયા પરિવારે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ભાગીરથ કાર્ય કર્યું છે તે બદલ જીમાનોને, વડીલોને, ભુવાજીને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છું. બોલીએ વડવાળા ભગવાન કી, લેબોજ માત કી, સત્ય સનાતન ધર્મની જય.